હવે પાર્ટ એ જે હતો ફોર્મ એ એનું કેલ્ક્યુલેશન્સ આપણે અહીંયા પૂરું કર્યું તો ટોટલ ઇન્વેસ્ટમેન્ટ એનું 2 લાખ રૂપિયા હતું અને ટોટલ રિટર્ન એનું 24,000 રૂપિયા હતું. હવે ફોર્મ બીના ઓપ્શનમાં તમે જાઓ. ફોર્મ બીમાં 10% જ ઇન્વેસ્ટમેન્ટ રહેશે. તો ફોર્મ બીમાં માર્કેટ વેલ્યુ ઓફ ઇક્વિટી કેટલી છે? 19,20,000 રૂપીસ છે. અહીંયા જેમ તમે માર્કેટ વેલ્યુ ઓફ ઇક્વિટી કેલ્ક્યુલેશનમાં કન્સિડર કરી હતી એ જ રીતે ત્યાં આગળ માર્કેટ વેલ્યુ ઓફ ઇક્વિટી કન્સિડર કરવી પડે. તો એ 19,20,000માં 10% તમે કરવા જાઓ તો કેટલું થાય ઇન્વેસ્ટમેન્ટ? 1,92,000 ઇન્વેસ્ટમેન્ટ થાય. $1,92,000 થાય એના 10%. ઓકે, ત્યાં આગળ બીજો ઓપ્શન છે જ નહીં. અહીંયા આગળ શું કામ બીજો ઓપ્શન આવતો હતો? બે ઇન્વેસ્ટમેન્ટ ને બે રિટર્ન. અહીંયા આગળ શું કામ આવતા હતા? તો કે એક ઇક્વિટીનો પાર્ટ ને એક ડિબેન્ચરનો પાર્ટ હતો એટલે. અહીંયા તો માત્ર ઇક્વિટી જ છે એટલે એક જ ઇન્વેસ્ટમેન્ટ અને એક જ રિટર્ન તમારે કેલ્ક્યુલેટ કરવાનું આવશે. તો હવે ઇક્વિટીમાં તમારું 1,92,000 ઇન્વેસ્ટમેન્ટ હતું કારણ કે માર્કેટ વેલ્યુ ઇક્વિટીની 19,20,000 હતી એટલે. ક્લિયર આટલું? હવે 1,92,000 તમારું ઇન્વેસ્ટમેન્ટ હોય તો એની સામે તમારું રિટર્ન કેટલું થાય? ધ્યાન રાખજો, આખા સમની અંદર બધે રિટર્ન અને ઇન્વેસ્ટમેન્ટ 10% જ રહેશે. એમાં કોઈ ચેન્જીસ થશે નહીં. તમને એક જ વખત કીધું હશે કે 10% ઇન્વેસ્ટમેન્ટ ફોર્મ એમાં છે તો તમારે ફોર્મ એનું રિટર્ન એ 10% માનવાનું છે. ફોર્મ બીમાં ઇન્વેસ્ટમેન્ટ એ 10% અને ફોર્મ બીમાંથી રિટર્ન એ 10% જ રહેશે. તો હવે તમે રિટર્ન વખતે આમાં શું કેલ્ક્યુલેટ કર્યું હતું? ઇક્વિટી શેર હોલ્ડર માટેની અવેલેબલ ઇન્કમ કન્સિડર કરી હતી. તો ફોર્મ બીમાં એ જ વસ્તુ તમારે કરવી પડે, બરાબર? ફોર્મ બીમાં તમારે 2,40,000 ઇક્વિટી માટે જે પાર્ટ હતો, ઇક્વિટી શેર હોલ્ડરને જે અવેલેબલ ઇન્કમ હતી એ જ કન્સિડર કરવી પડે. તો ઇક્વિટી શેર હોલ્ડરની ઇન્કમ કેટલી હતી અહીંયા? 2,40,000. તો એનું રિટર્ન કેટલું થાય? 24,000. આ એનું રિટર્ન. હવે તમે આ આખું વસ્તુ છે એ ભૂલી જાઓ. હવે તમારી પાસે 4 ફિગર આવ્યા. ફોર્મ એનું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ, ફોર્મ એનું ટોટલ રિટર્ન, ફોર્મ બીનું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ અને ફોર્મ બીનું ટોટલ રિટર્ન. અહીંયાથી જે એક્સ્ટ્રા ફિગર્સ છે એ કાઢી નાખો અને ફરી વાર લખો. યાદ કરજો 2 લાખ રૂપીસ હતું અને આ જે બે છે એ 24,000 હતું. હવે જુઓ તમારી સામે આવ્યું. ફોર્મ એમાં ઇન્વેસ્ટમેન્ટ કરે તો ટોટલ ઇન્વેસ્ટમેન્ટ 2 લાખ, ફોર્મ એમાંથી ટોટલ રિટર્ન 24,000. ફોર્મ બીમાં જો ઇન્વેસ્ટમેન્ટ કરે તો ઇન્વેસ્ટમેન્ટ 1,92,000 અને એનું રિટર્ન પણ 24,000. અલ્ટિમેટલી શું બંને રિટર્નના ફિગર એક સરખાયા. ફોર્મ એમાં ઇન્વેસ્ટમેન્ટ કરે કે ફોર્મ બીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે, રિટર્ન છે એ 24,000 રૂપીઝ એઝ ઇટ ઇઝ રહેશે. કઈ રીતે રહે એ આપણે જોવાનું નથી. રહ્યા 24,000 જ તે. એની સામે તમને શું થયું કે ફોર્મ એમાં 2 લાખ રૂપીસનું ઇન્વેસ્ટમેન્ટ હતું અને ફોર્મ બીમાં 1,92,000નું ઇન્વેસ્ટમેન્ટ હતું. તો બેનિફિશિયલ ઇન્વેસ્ટમેન્ટ તમારા માટે કયું થાય? ફોર્મ બીનું થાય. શું કામ ફોર્મ બીનું થયું? કારણ કે અહીંયા 2 લાખમાંથી 1,92,000 થઈ ગયા એટલે 8,000 તમારું ઇન્વેસ્ટમેન્ટ છે એ રિડ્યુસ થયું. 8,000 રૂપિયાથી ઇન્વેસ્ટમેન્ટ રિડ્યુસ થાય અને હવે પણ તમારું રિટર્ન છે એ એઝ ઇટ ઇઝ રહે. તો પ્રોફિટેબલ કે બેનિફિશિયલ ઇન્વેસ્ટમેન્ટ તમારું ફોર્મ બીની અંદર ગણાય. કારણ કે એમાં 8,000 રૂપીસ તમે ઓછા ઇન્વેસ્ટ કરશો અને હવે પણ તમારું રિટર્ન જે છે એ ફોર્મ એ જેટલું જ રહેશે. એટલે લાસ્ટમાં તમારે લખવાનું કે ફ્રોમ ધ એબોવ કેલ્ક્યુલેશન ઇટ કેન બી સીન ધેટ return from both the companies are same, but if investor invest in firm B, he can save 8,000 rupees
because in Form A he has to make investment of 2 lakh rupees, while in Form B he is required to make investment only 1,92,000 rupees. આટલું જ કેલ્ક્યુલેશન્સ તમારે કરવાનું છે અને આ જ ડિસ્ક્રિપ્શન્સ તમારે લખવાનું છે. આટલું તમારું કમ્પ્લીટ થાય એટલે સમ આખો 14 માર્ક્સનો છે એ પૂરો થઈ જાય. ક્લિયર? આટલું બંને પાર્ટની અંદર તમને કેલ્ક્યુલેશન્સ કઈ રીતે કરાય એ તમને શીખવાડ્યું. પાર્ટ એ તમારો જે હતો એ પાર્ટ એની અંદર તમને શું શીખવ્યું કે માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ કઈ રીતે ફાઇન્ડ આઉટ થાય. જો વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ કીધી હોય તો કાંઈ નહીં કરવાનું, નેટ ઓપરેટિંગ ઇન્કમ ડિવાઈડ બાય માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ ઇન્ટુ 100 જ કરવાનું રહે. બરાબર? માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ ફાઇન્ડ આઉટ કરી લીધી પછી શું તમારે કરવાનું આવે તો કે ફર્મ એનું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ ગણવાનું, ફર્મ એનું ટોટલ રિટર્ન ગણવાનું, ફર્મ બીનું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ ગણવાનું, ફર્મ બીનું ટોટલ રિટર્ન ગણવાનું અને એ ચારે ફિગરને કમ્પેર કરવાના. તો એમાં ઇન્વેસ્ટમેન્ટ એકમાં ઓછું ને એકમાં વધારે આવશે અને રિટર્ન બેમાં સરખું રહેશે. આ MM એપ્રોચમાં ઓલવેઝ આ જ વસ્તુ રહેશે. બીજી વસ્તુ, અહીંયા આગળ ફર્મ એમાં ડિબેન્ચર હતા, કોઈક વખત એક્ઝામમાં ફર્મ બીમાં ડિબેન્ચર આપે. બરાબર? તો ફર્મ બીમાં ડિબેન્ચર હોય તો લગભગ ફર્મ એનું ઇન્વેસ્ટમેન્ટ બેનિફિશિયલ થશે. ધ્યાન તમે એ રાખજો કે જે ફર્મ ડિબેન્ચર યુઝ નહીં કરતી હોય એમાં ઇન્વેસ્ટમેન્ટ મેજોરિટી કેસીસમાં બેનિફિશિયલ હશે. બરાબર? લગભગ ક્લિયર થઈ ગયું હશે, કારણ કે હજી આ પહેલો સમ હતો એટલે થોડો ઘણો જો તમને ડાઉટ હોય તો 2 થી 3 વખત વિડીયો તમે જોશો એટલે તમને કેલ્ક્યુલેશન્સ એક્ઝેક્ટ છે એ સમજાઈ જશે. રકમ તમને એઝ ઇટ ઇઝ જેમ ટેલિગ્રામમાં સાંજ સુધીમાં મળે છે એમ સાંજ સુધીમાં રકમ તમને આજે મળી જશે. રકમ તમારા હાથમાં આવે પછી રકમ જોઈને કેલ્ક્યુલેશન્સ છે એ 2 થી 3 વખત રિપીટ કરજો. એકવારમાં આ સમ તમને નહીં સમજાય, કારણ કે માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ એઝ ઇટ ઇઝ જ રહે છે. માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ એઝ ઇટ ઇઝ જ કાઉન્ટ કરવાની છે નેટ ઇન્કમ અને નેટ ઓપરેટિંગ ઇન્કમની જેમ. પણ નીચેના જે કેલ્ક્યુલેશન કર્યા ને પાર્ટ બીના એ સેજ વેરિએશનવાળા તમારા માટે છે, એટલે એમાં બને ત્યાં સુધી વધારે ફોકસ કરવાનું રાખજો. ઓકે, ચાલો પૂરું કરું છું આજે અહીંયા.